જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પીએસઆઈ ની માહિતીનો યુટ્યુબ ની અંદર લાઈવ વિડીયોમાં મૂકેલો હતો. એમાં મેં એક વાત કરેલી હતી કે પીએસઆઈ ના પેપર 2 એટલે કે જે વર્ણનાત્મકનું પેપર છે ગુજરાતી અને અંગ્રેજીનું, એમાં પણ 40% માર્ક એટલે કે 100 માંથી 40 માર્ક લાવવા ફરજિયાત છે. તો ઘણા મિત્રોની કોમેન્ટ આવેલી હતી કે સર આવું નથી શાયદ. તો એ મિત્રો વહેમમાં જીવે છે, હજી એને નોટિફિકેશન બરોબર વાંચી નથી. નીચે જે હું પોસ્ટર તમને જે મૂકું છું એ ઓફિશિયલ નોટિફિકેશનનું પોસ્ટર છે, જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પીએસઆઈ ના બંને પેપરમાં 40% માર્ક લાવવા ફરજિયાત છે. પેપર 1 અને પેપર 2, એમાં પેપર 1 માં 2 વિભાગ આપ્યા છે, એ બંનેમાં પણ 40% કમ્પલસરી સેપરેટલી લાવવાના. એટલે કે પહેલું પેપર જે 200 માર્ક્સનું છે, એમાં 100 માર્ક્સનું જે ગણિત રીઝનિંગનો વિભાગ 1 છે, એમાંય તમારે 100 માંથી 40% ફરજિયાત લાવવાના. બીજું જે જીએસ નું જે 100 માર્ક્સ છે, એમાં પણ તમારે 40% ફરજિયાત લાવવાના. અને બપોર પછી જે પેપર 2 લેવાશે ગુજરાતી અને અંગ્રેજીનું, એમાંથી પણ તમારે 100 માંથી 40 માર્ક ફરજિયાત લાવવાના છે, તો જ તમે ક્વોલિફાય થશો, બાકી ડિસ્ક્વોલિફાય થઈ જશો. કહેવાનો મતલબ એ છે કે પેપર 1 માં એમસીક્યુ વાળો પેપર, એમાં તમે માનો કે 200 માંથી 200 લાવ્યો, પણ બીજું જે ગુજરાતીનું જે વર્ણનાત્મક છે ગુજરાતી અંગ્રેજીનું, એમાં તમે 100 માંથી 39 લેવો તો તમે ડિસ્ક્વોલિફાય થઈ જશો. માટે સેપરેટલી તૈયારી કરજો અને આયોજનબદ્ધ તૈયારી કરજો. નો થાય તો આવી જવાનું છે જીસીએ ની ફૂલ ડે બેચમાં. એટલા માટે તમે સરસ મજાનું આયોજન કર્યું છે. એટલે વ્યવસ્થિત નોટિફિકેશન વાંચી અને તમારે તૈયારીના આખરી ઓપ આપજો. બાકી થોડાક માટે રહી ન જતા, આવી જજો જીસીએ ની ફૂલ ડે બેચમાં. તમારા માટે જ ખાખી પહેરાવવા માટે જ આ બેચ જે છે એ શરૂ કરી છે. જોડાવ જીસીએ ની ફૂલ ડે બેચમાં. જય હિન્દ, જય ભારત.